વેલકમ ટુ ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ। આજે આપણે માણાવદરનો પ્રખ્યાત કુંવાર પાક બનાવીશું, જે એલોવેરામાંથી બને છે અને તે માણાવદર જે જૂનાગઢની નજીક આવ્યું છે સૌરાષ્ટ્રમાં, તેનો સૌથી પ્રખ્યાત સ્વીટ રેસીપી છે કુંવાર પાક, જે ઓરિજિનલી કુંવાર પાઠું એલોવેરામાંથી મળે છે। આવા તમે ઘણા પાન જોયા હશે એલોવેરાના, અને એલોવેરાના ઘણા યુઝ પણ ઘણી રીતે થાય છે અને તેના ફાયદા પણ ઘણા છે। તો અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે, 1 લીટર અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે, અને સામે 4 થી 5 મોટી સાઈઝના પત્તા લીધા છે કુંવાર પાઠુંના। તો મોટા પત્તા એટલે લીધા છે કે અંદરથી સરસ જે પલ્પ હોય એ નીકળે। તો તમે વધારે જ લેજો, કારણ કે આપણે 100 ગ્રામ જેટલો લેવાનો છે, 100 થી 150 થી 200 ગ્રામ જેટલો પલ્પ લેવાનો છે। તો એના માટે આપણે 4 થી 5 યુઝ કરીશું પત્તા, કારણ કે આપણે જ્યારે આ બધું આપણે કાઢી દઈશું તો અંદરથી 200 ગ્રામ જેટલો જ પલ્પ નીકળશે। કુંવાર પાઠુંને આપણે આ રીતે મોટા મોટા કટકા કરીને બરાબર ધોઈ દઈશું। પહેલાં તો તેને ધોવું બહુ જ જરૂરી છે, અને તેમાંથી આ રીતે જે યલો લિક્વિડ નીકળે, યલો કેમિકલ પલ્પ નીકળે, એ પણ આમાં ચોખ્ખું થઈ જશે। તો આ રીતે આપણે પહેલાં તો તેના મોટા મોટા કટકા કરીને બરાબર ધોઈ દઈશું। પાણીમાં આપણે 4-5 મિનિટ જેવું પલાળી રાખીશું। આ ઉપરના જે ટોચના ભાગ હોય એ આપણે યુઝમાં નહીં લઈશું, એને કાઢી દઈશું। આવા 2 મિનિટ પછી આપણે પાણીમાંથી કાઢી દઈશું બરાબર, એક વખત આવી રીતે ઘસીને, જેથી તેની સ્કિન ઉપર કંઈ પણ માટી હોય તો એ નીકળી જાય, અને જ્યારે આપણે પલ્પ કાઢીએ છોલીને તો એકદમ ચોખ્ખો અને સરસ નીકળે। તો તમે જુઓ છો પાણી એકદમ ડોળું થઈ ગયું છે। હવે એલોવેરા કુંવાર પાઠુંમાંથી આપણે આ રીતે પહેલાં તો દરેક કટકામાંથી બંને સાઈડની આ રીતે કાંટાવાળી સાઈડ્સ આપણે કાઢી નાખીશું। આ રીતે કાઢ્યા પછી આપણે વચ્ચેથી બને ત્યાં સુધી આપણે નાના ટુકડા કરીશું, તો છાલ કાઢવામાં બહુ જ ઇઝી રહેશે। અને બીજી સાઈડથી પણ આ રીતે આપણે છાલ કાઢી દઈશું। આપણે બટાકા જે રીતે છોલીએ એનો પણ તમે યુઝ કરી શકો છો। તો એકદમ તમને ટ્રાન્સપરન્ટ વચ્ચેનું મળશે, આ રીતે એકદમ ટ્રાન્સપરન્ટ પલ્પ મળશે। તો બસ એને આપણે ઝીણા ઝીણા કટકા કરી દઈશું। તમે આને વાટી પણ શકો છો। આ જ રીતે તમારે બધા જ કટકામાંથી સાઈડ પરથી છાલ આ રીતે પહેલાં કાઢી નાખવાની છે બંને સાઈડ પરથી, અને પછી વચ્ચેનો આ રીતે આપણે પલ્પ કાઢી દઈશું। પલ્પ કાઢવા માટે ઉપર અને નીચેથી બંને સાઈડથી આપણે આ છાલ કાઢી દઈશું। અને આ રીતે પલ્પ આપણે કાઢતા જઈશું અને પછી એના નાના નાના ટુકડા કરી દઈશું। બધા જ એલોવેરામાં બને ત્યાં સુધી તમારે મોટી સાઈઝના એકદમ મોટા પાંદડા લેવાના છે। મોટું પાન લેશો તો તમારે 2 થી 3 જ યુઝમાં આવશે, અને નાના નાના લેશો તો એમાં જે વચ્ચેનો પલ્પ હોય એ બહુ જ ઓછો હોય। એટલે બને ત્યાં સુધી તમે મોટા જ શોધજો જ્યારે પણ બનાવો ત્યારે। અને એલોવેરાના પણ ઘણા પ્રકાર હોય છે, તો તમારે એક વખત કન્ફર્મ કરી લેવું કે આ ખાવાનો છે કે નહીં। જે એલોવેરામાંથી નોર્મલી બધા જ્યુસ ને બધું બનાવતા હોય છે એ ટાઈપનું એલોવેરા તમે આમાં યુઝ કરી શકો। તો આ જ રીતે આપણે બધો જ એલોવેરામાંથી પલ્પ કાઢીશું। હવે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ કાઢીશું। 2 થેલી દૂધ લીધી છે મેં અહીંયા। તમારે લો ફેટ દૂધ નથી લેવાનું। દૂધ છે એ બરાબર ઉકળે, ગરમ થાય પછી જ આપણે અંદર એલોવેરા એડ કરીશું। દૂધ શરૂઆતમાં આપણે ફૂલ ગેસ રાખીશું, એટલે ફટાફટ ગરમ થઈ જાય। અને એક વખત ઉભરો આવે, જ્યારે ઉભરો આવવાની તૈયારી થાય એટલે આપણે એની અંદર એલોવેરાનો પલ્પ એડ કરીશું, અને પછી આપણે ગેસ મીડિયમ કરીશું અથવા તો ધીમો કરીશું। એક વખત ઉભરો આવે એટલે હવે આમાં આપણે એલોવેરાનો પલ્પ એડ કરીશું। તો અહીંયા 2 થેલી દૂધ અથવા તો 1 લીટર દૂધ સામે મેં 1 વાટકી જેટલો પલ્પ લીધો છે, જે 150 થી 200 ગ્રામ છે। અને 4 થી 5 કુંવાર પાઠામાંથી આ પલ્પ કાઢેલો છે, કારણ કે આજુબાજુની સ્કિન ને બધું આપણે કાઢીશું એટલે પલ્પ આટલો જ નીકળશે। અને સાથે જ આપણે 1 વાટકી જેટલી ખાંડ રેડી રાખીશું। એ આપણે અત્યારે એડ નથી કરવાની, છેલ્લે એડ કરીશું।
ગરમ દૂધમાં હવે આપણે એલોવેરાનો પલ્પ એડ કરીશું. વાટીને નાખવાની જરૂર નથી. જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો વાટીને નાખજો, પણ થોડોક જ બનાવવાના હો તો મિક્સચર ના બગાડવું હોય તો ઝીણા ઝીણા કટકા કરીને આવી રીતે નાખશો તો પણ તે સરસ મિક્સ થઈ જશે દૂધમાં. એલોવેરા એકદમ જ જેલી જેવું ચીકણું હોય છે, તમે જોઈ શકો છો. ધીમે ધીમે પીગળી જશે અને દૂધમાં મિક્સ થઈ જશે. આપણે અત્યારે ગેસ ધીમો જ રાખીશું. બહુ ફાસ્ટ કરશો તો ચીપકી જશે દૂધ નીચે, એટલે અત્યારે આપણે મીડિયમ ગેસ અથવા તો ધીમો ગેસ રાખીશું અને થોડી થોડી વારે 2-2 મિનિટે આપણે હલાવતા રહીશું. જ્યારે તમે એલોવેરા એડ કરશો એટલે તમને દૂધ આમ થોડું થીક લાગશે, જાડું થયું હોય એવું લાગશે અને ધીરે ધીરે હવે એલોવેરા પણ એકદમ પીગળવા માંડ્યું છે. તો દૂધ ખાસું પડી ગયું છે. સાઈડ પરથી આપણે આ રીતે ચમચાથી લેતા જઈશું અને તેને હલાવતા જઈશું. કટકા છે એ ધીમે ધીમે પીગળી જશે. થોડી થોડી વારે જ્યારે તમે નહીં હલાવશો ત્યારે આ રીતે એકદમ દૂધ ઉકળશે. તો જેવું દૂધ આવી રીતે ઉકળે ને ઉપર મલાઈ થાય તરત જ આપણે તેને મિક્સ કરી દેવાની, જેથી મલાઈ દૂધમાં પાછી ભળી જાય. બને ત્યાં સુધી એવું આપણે વધારે ટાઈમ નહીં રાખીશું. હવે તમે જોઈ શકો છો અહીંયા 50% દૂધ છે એ બળી ગયું છે, એટલે 50% દૂધ છે એ ઓછું થઈ ગયું છે અને દૂધ ખાસું ઘાટું થઈ ગયું છે. એલોવેરાના જે કટકા આપણે કરેલા એકદમ સોફ્ટ થઈ ગયા છે, એકદમ જ સોફ્ટ થઈ ગયા છે અને હવે થોડીક જ વારમાં ભળી જશે. અને અમુક તો ભળી પણ ગયા છે જે ઝીણા સમારેલા એ. મેં અહીંયા એકદમ ઝીણા નહોતા સમારેલા, મીડિયમ સાઇઝના સમારેલા. તો હવે વારો છે ખાંડ એડ કરવાનો. અહીંયા મેં 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. 1 લીટર દૂધ હતું, 1 વાટકી જેટલો પલ્પ લીધેલો અને 1 વાટકી જેટલી ખાંડ લીધેલી. નોર્મલી આ વાટકીનું સાઇઝ છે. ખાંડ તમે થોડું વધતા ઓછું કરી શકો, તમને જે રીતે સ્વીટનેસ જોઈતી હોય ટેસ્ટ કરીને. 1-2 ચમચી તમે ઓછી નાખો, ટેસ્ટ કરો અને પછી એક્સ્ટ્રા 1-2 ચમચી વધારે ખાંડ એડ કરો જ્યારે ખાંડ પીગળી જાય એટલે. અને પલ્પ છે એ 100 થી 200 ગ્રામની વચ્ચે તમારે રાખવાનો છે, 1 લીટર દૂધની વચ્ચે. તો આપણે જે વાટકીનું માપ હતું તે એટલું જ હતું, 150 ગ્રામ જેટલો પલ્પ હતો. બસ હવે આપણે થોડો ગેસ વધારીશું એટલે થોડી સ્પીડમાં પ્રોસેસ થાય અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. હજી આપણે ઘી એડ નથી કર્યું. ઘી આપણે સૌથી છેલ્લે એડ કરીશું જ્યારે કમ્પ્લીટલી માવો થઈ જાય દૂધમાંથી, અથવા તો એકદમ કડક ગાંઠા પડે એવું, એટલું દૂધ બળે, ગાંઠા પડે એટલું દૂધ બળે પછી આપણે ઉપરથી ઘી એડ કરીશું 2 થી 3 ચમચા જેટલું, અથવા તો આનાથી અડધી વાટકી જેટલું, અડધી વાટકીથી થોડું ઓછું. તમે જોઈ શકો છો દૂધનો કલર છે એ થોડો ક્રીમ કલરનો થઈ ગયો છે. ક્રીમ કલર હોય એ રીતે, એકદમ વ્હાઈટ પણ નથી દૂધનો કલર હવે. અને દૂધ એકદમ જાડું રગડા જેવું થઈ ગયું છે. હજુ આપણે કન્ટિન્યુ બાળવાનું જ છે એને, વચ્ચે વચ્ચે હલાવીને. હજુ પણ તમને માપમાં કોઈ કન્ફ્યુઝન હોય તો એક વખત ફરીથી ક્લિયર કરું છું. જો 1 વાટકી તમે એલોવેરાનો પલ્પ લો, જે વાસણમાં તમે એલોવેરાનો પલ્પ લો, એવું નથી કહેતી કે આ વાટકી અથવા તો આ વાટકી, તમે જે વાસણમાં એલોવેરાનો પલ્પ લો તો બસ હવે ફિક્સ કરો કે આ એક વાસણ લીધું છે, આ એક વાટકી લીધી છે અથવા તો તપેલી, તમે જે વસ્તુ લેતા હો. તો જે વાસણમાં મેં 1 અહીંયા વાટકી પલ્પ લીધો છે તો 1 વાટકી ખાંડ, અડધી વાટકીથી ઓછું ઘી અને 5 વાટકી હું દૂધ યુઝ કરીશ. હજુ રિપીટ કરું છું, સપોઝ મેં આ નાની વાટકી લીધી હોય તો આટલો એલોવેરાનો પલ્પ હોય તો આટલી વાટકી એલોવેરાનો પલ્પ, આટલું ખાંડ, આનાથી ઓછું અડધી વાટકી જેટલું ઘી
અને દૂધ છે એ દૂધ આ વાટકી 5 ગણું, એટલે 5 વાટકી, જે આ નાની સાઈઝની વાટકી છે તો એવી 5 વાટકી ભરીને દૂધ, એટલે 5 ગણું દૂધ જશે. એલોવેરાનો જે પલ્પ હશે, જે વાસણ ભરીને તમે એલોવેરાનો પલ્પ યુઝ કરો, બસ એના કરતાં 5 ગણું તમારે દૂધ લેવાનું છે. તપેલામાં લો તો બસ 5 ગણું તમારે એ તપેલા ભરીને દૂધ લેવાનું છે. અને ખાંડ છે એ એલોવેરા બરાબર લેવાની છે. અને ઘી છે એ એલોવેરા જે હોય ભાગ એના કરતાં અડધું. તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે બેઝિક માપ. થોડી વાર પછી તમે જોઈ શકો છો જે કલર છે એ બ્રાઉન કલર તરફ કન્વર્ટ થતો જાય છે. અને જે એલોવેરાના કટકા હતા, અહીંયા તો મેં ઘણા મોટા મોટા રાખેલા, એટલે ઝીણા પણ નહોતા સમાયેલા, તે પણ હવે ઓલમોસ્ટ પીગળી ગયા છે. અમુક જ એવા બાકી છે જે મોટા હતા. મિક્સચરમાં એટલે ક્રશ નહોતું કર્યું કારણ કે થોડુંક જ બનાવવાનું હોય અને મિક્સચરમાં ક્રશ કરીએ તો એમાંથી પણ ઓછો પલ્પ આપણને મળે જે આપણે કાઢ્યો હોય એમાંથી. તો તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હો તો જ મિક્સચરમાં ક્રશ કરજો. અને લિમિટેડ કુંવારપાટા હોય તો એમાંથી તો તમે પછી જો આવી રીતે પલ્પ કરીને કરો તો એ વધારે સારું પડે. ધીરે ધીરે બ્રાઉન કલર થશે કારણ કે કુવેર પાક છે જે કુંવારપાઠામાંથી બનેલો હોય છે એનો કલર બ્રાઉન હોય છે, એકદમ ડાર્ક બ્રાઉન ચોકલેટ કલર જેવો હોય છે. હજુ આપણે ઘણું દૂધ બાળવાનું છે. બસ હવે 10 થી 15 મિનિટ જ થશે. અને ટોટલ ટાઈમ 1 કલાક જેવો થાય છે, 45 મિનિટથી 1 કલાક જેવો. જો તમે શરૂઆતમાં ફૂલ ગેસ રાખીને કન્ટિન્યુ નોનસ્ટોપ હલાવ્યું હોય તો તમારે 40 થી 45 મિનિટ જેવો સમય થશે. અને જો એકદમ ધીમા ગેસે તમે થોડી થોડી વારે હલાવતા બનાવશો તો એને 1 કલાક જેવો સમય પણ થઈ જાય. હજુ આપણે ઘી નથી એડ કર્યું, તો બસ હવે આપણે ગેસ થોડો ધીમો કરીશું. હમણાં મેં થોડો ગેસ મીડિયમ કરેલો, ફાસ્ટ કરેલો. હવે આપણે ધીમા ગેસે હવે આપણે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે કારણ કે હવે જે કુવેર પાક છે થોડો થીક થઈ ગયો છે, લિક્વિડ જેવો નથી રહ્યો, પ્રવાહી સ્વરૂપ નથી રહ્યું, એટલે ચીપકવાના ચાન્સીસ બહુ જ છે. હવે આપણે ઘી એડ કરીશું. તમે જોઈ શકો છો આ રીતની જ્યારે કન્સિસ્ટન્સી આવે અને થોડો લાઇટ બ્રાઉન કલર થાય પછી આપણે ઘી એડ કરીશું જેથી ચીપકે ના. પહેલાં આપણે થોડું ઘી એડ કરીશું અને બરાબર તેને મિક્સ કરીશું. આ જે રેસીપી છે એકચ્યુઅલી મારા હસબન્ડ પણ માણાવદરના છે અને માણાવદરના ઘણા લોકોને આ રેસીપી નથી ખબર હોતી, બહુ ઓછા લોકોને ખબર હોય છે. તો આ જે રેસીપી છે એ સ્પેશિયલી શારદાબેન જે અમારી સામે રહે છે તેમને સજેસ્ટ કરી છે અને તે પણ માણાવદરના છે. અને ખરેખર બહુ જ સરસ ટેસ્ટ આવે છે. હજુ આપણે આને થવા દઈશું. બાકીનું ઘી પણ એડ કરી દઈશું. અડધી વાટકીથી ઓછું ઘી લીધું છે. આનું માપ છે બહુ જ ઇઝી છે. જે વાસણ ભરીને તમે એલોવેરાનો પલ્પ લો તો બસ એ વાસણ ભરીને તમારે ખાંડ લેવાની, એનાથી અડધાથી ઓછું ઘી લેવાનું અને એ વાસણનું 5 ગણું તમારે સારી ફેટનું દૂધ વાપરવાનું. અને કાજુ બદામ એ બધું આપણે આપણી રીતે ઉપર સ્પ્રેડ કરીશું. હવે બસ ધીમા ગેસે કન્ટિન્યુ તમારે આને હલાવતા રહેવાનું છે. એ પણ એકદમ સરસ પીગળી ગયું છે અને ખાંડ છે એ પણ એકદમ સરસ માપસર છે, વધારે નથી અને ઓછી પણ નથી. કદાચ તમને ખાંડ ઓછી લાગે તો તમે 1-2 ચમચી એક્સ્ટ્રા અત્યારે નાખી શકો. આ રીતે આપણે સાઈડ પરથી બધું લઈ લઈશું. બસ તમારે હવે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે નીચે ચીપકે ના. હજુ આપણે આને હલાવતા રહીશું અને એકદમ ડાર્ક બ્રાઉન થાય ચોકલેટી ત્યાં સુધી કરવાનો છે. જેમ જેમ તમે ચડવા દેશો એમ આવી રીતે ડાર્ક બ્રાઉન કલર આવવા માંડશે ધીમે ધીમે. આપણે ગેસ એકદમ ધીમો જ રાખ્યો છે. જો તમે એલ્યુમિનિયમમાં કરતા હો તો એમાં તમારે થોડું વધારે ધ્યાન આપવું પડશે. આ નોનસ્ટિક છે એટલે અહીંયા એટલો વાંધો નહીં આવે ચીપકવાનું. તમે જોઈ શકો છો એક પણ એલોવેરાનો પલ્પ દેખાતો નથી. બધા જ એલોવેરાના જે ટુકડા હતા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને દૂધનો પણ સરસ માવો બની ગયો છે. બસ હવે આપણે એટલી જ રાહ જોવાની છે કે માવો
ચોસલા સ્વરૂપે આપણે પાથરી શકીએ એવો ક્યાં સુધી થાય ત્યાં સુધી જ આપણે હલાવવાનું છે. આ એલોવેરાની બેસ્ટ સ્વીટ રેસીપી છે કે તમે આ રીતે એલોવેરાનો યુઝ કરી શકો, 4 મોટા પાંદડાનો. આવી રીતે પણ તમે ખાશો તો બહુ જ સરસ લાગશે. તો એકદમ ડાર્ક બ્રાઉન કલર થઈ ગયો છે અને સરસ થિકનેસ પણ પકડાઈ જશે જેવું આપણે ડીશમાં પાથરીશું અને થોડી વાર ઠંડો પડશે એટલે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી દઈશું. થોડી વારમાં ઘી જામશે એટલે સરસ ચોસલાના ફોર્મમાં આપણે તેને કટ કરી શકીશું. તે પહેલાં આપણે કાજુ અને બદામ ઉપર સ્પ્રેડ કરી દઈશું, નાના નાના સમારેલા અથવા તો તેની સ્લાઈસ કરેલા ઊભી. હવે આને આપણે થોડી વાર ઠંડુ થવા દઈશું અને ઠંડુ પડે પછી આપણે ચોસલા પાડીશું. ગરમમાં પણ ચોસલા પાડી શકો છો. થોડા ઠંડા પડે એટલે આપણે આ રીતે ચોસલા પાડી દઈશું. આ એકદમ નાની ડીશ છે એટલે બહુ વધારે ક્વોન્ટિટીમાં નથી થયો 1 લીટર દૂધમાંથી. તો કુવેર પાક એકદમ રેડી છે, હજુ એકદમ ઠંડો નથી થયો પણ બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં તો એક વખત તમે જરૂર બનાવજો એલોવેરાની આ સ્વીટ.